મિર્ચી મોર્નિંગ. માર્ચ એન્ડિંગનો ટાઈમ હતો. સુનિલ અને રાજેશ બંને રોજ લંચ સાથે કરતા, રોજ ટિફિન શેર કરે અને 4:30-5 વાગે ઓફિસની બહાર ચાની કીટલી હતી રાજુભાઈની, ત્યાં ચા પીવા જાય. હવે ગઈકાલે સુનિલને તીખળ કરવાનું મન થયું એટલે એણે ચાવાળા રાજુભાઈને પૂછ્યું કે રાજુભાઈ, તમારી દુકાનને તો તમે મસ્ત મેન્ટેન કરી છે, પણ તમને નથી લાગતું કે તમારો ટેલેન્ટ અને ટાઈમ તમે ચા વેચીને વેસ્ટ કર્યો? તમને એવું ના થાય કે તમે અમારી જેમ કોઈ કંપનીમાં આમ ટાઈ પહેરીને કામ કરતા હોત, મેનેજર હોત તો? ચાવાળા રાજુભાઈ કઈ બોલ્યા નહીં. થોડી વાર એને વિચારીને એમણે એમ કહ્યું કે સર, તમારા કરતા મારું કામ થોડું બેટર છે. 10 વર્ષ પહેલા મેં અહીંયા નાની રેંકડી શરૂ કરેલી અને ત્યારે તમે તમારી જોબ શરૂ કરેલી. હું મહિનાના 1000 કમાતો હતો, પણ તમારો પગાર હતો 10,000. 10 વર્ષમાં આપણે બહુ મહેનત કરી બંને જણાએ. તમે સુપરવાઇઝરમાંથી મેનેજર બન્યા અને મારી લારીમાંથી આ દુકાન થઈ ગઈ. આજે તમારો પગાર 60,000 છે અને હું 75-80,000 કમાઈ લઉં છું. પણ વાત એ નથી કે કોનો પગાર વધારે છે, કોણ કેટલું કમાય છે મહિને. વાત એ છે કે મારા દીકરાએ આગળ જતા સંઘર્ષ નહીં કરવો પડે. એની ટેલેન્ટના જોરે કંઈક એને કરવું હોય તો ચોક્કસ કરે, પણ જો ધંધાની આવડત હોય તો મારો ધંધો તો છે જ. મારી દુકાનને એ મોટી દુકાન બનાવે, કોઈ મલ્ટી સિટી રેસ્ટોરન્ટ ચેઇન બનાવે, મારી મહેનત પર 2, 3 ગણું 4 ગણું કમાય. જ્યારે તમારા સંતાનોએ 0 થી શરૂઆત કરવી પડશે. હવે કોનો ટાઈમ વધારે વેસ્ટ થયો અને ટેલેન્ટ? મોર્નિંગ મંત્ર એ છે કે કામમાંથી તમે કેટલું કમાવો છો એ અગત્યનું નથી, એ કામને તમે કેવી રીતે કરો છો એની પાછળનું પ્રયોજન અને કામ કરવાની વૃત્તિ કેવી છે એ વધારે મહત્વનું છે. કોઈ પણ કામ નાનું નથી હોતું. મિર્ચી 98.3 30th June 2018 ફ્રાઇડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.